ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ આજે આપણે સ્ટાન્ડર્ડ 7થમાં સબ્જેક્ટ ઇંગ્લિશ લઈશું. વિદ્યાર્થીઓ, ઇંગ્લિશમાં આપણે યુનિટ 4 ચાલી રહ્યો છે અને યુનિટ 4માં આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 ફિનિશ કરી દીધી છે. હવે આપણે એક્ટિવિટી 3 લઈશું. જુઓ, આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. વિદ્યાર્થીઓ, અહીંયા તમને આ જે સોલર સિસ્ટમ છે એટલે કે સૂર્યમંડળ તેનો ચિત્ર જોવાય છે. અહીંયા તમને નામ પણ આપ્યા છે, ધ સન, સૂર્ય. પછી તમારે જે આપણા ગ્રહો છે તેના આધારે અહીંયા તેમના ઇંગ્લિશમાં નામ આપ્યા છે, જે હું તમને ગુજરાતીમાં કહીશ. દેખો, પહેલું છે મર્ક્યુરી. મર્ક્યુરી એટલે બુધ. પછી છે વિનસ. વિનસ એટલે શુક્ર. પછી અર્થ એટલે આપણી પૃથ્વી. પછી છે માર્સ. માર્સ એટલે મંગળ ગ્રહ. પછી જુપિટર એ સૌથી મોટો ગ્રહ છે. જુપિટર એટલે ગુરુ. પછી સેટર્ન એટલે શનિ ગ્રહ. પછી યુરેનસ ને આપણે યુરેનસ જ કહીએ છીએ, અને નેપચ્યુન. એમ કરીને આપણા આ 8 ગ્રહો થયા. અને હવે આપણે તેના આધારે અહીંયા નીચે આપેલો જે કોઠો છે તે પહેલાં લર્ન કરીશું અને પછી આપણે આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ભરવાની છે. જુઓ, સ્ટાર્ટ કરીએ. અહીંયા નેમ ઓફ પ્લેનેટ્સ એટલે કે ગ્રહના નામ. પ્લેનેટ એટલે ગ્રહ. ગ્રહના નામ આપ્યા છે મેં જે હમણાં તમને સમજાવ્યા તે: મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જુપિટર અને સેટર્ન. પછી ડિસ્ટન્સ ફ્રોમ ધ સન એટલે કે સૂર્યથી તેમનું અંતર. AU એટલે દેખો અહીંયા આપ્યું છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે ખગોળશાસ્ત્રીય અંતર. તો આ જે ખગોળશાસ્ત્રીય એકમ છે તે આપ્યો છે. પછી ટેમ્પરેચર ઇન સેલ્સિયસ એટલે કે સેલ્સિયસમાં તાપમાન. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર એટલે કે ચંદ્રથી કિલોમીટરમાં અંતર. અને નંબર ઓફ મૂન્સ એટલે કે તારાઓ. મૂન એટલે ચંદ્ર. ચંદ્રના નંબર એટલે કે કેટલા ચંદ્ર છે તે. હવે આપણે જોઈશું તો અહીંયા જે આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે તમારે એ ભરવાની છે. પહેલી છે ધ વિનસ ઇઝ બિગર ધેન ધ બ્લેન્ક. અર્થ અને મર્ક્યુરી. વિનસ એટલે તમને ખબર છે એમ, આ તમારો વિનસ એટલે શુક્ર. શુક્ર પૃથ્વી અને મર્ક્યુરી એટલે બુધ. પૃથ્વી અને મર્ક્યુરી કરતાં મોટો છે. એટલે આ બેમાંથી કોના કરતાં મોટો છે? તો તમારે જો તમે જોઈ શકો છો કે વિનસ એ મર્ક્યુરી કરતાં મોટો છે. ધ વિનસ ઇઝ બિગર ધેન ધ મર્ક્યુરી. એટલે પહેલાંમાં આવશે મર્ક્યુરી. આ વિનસ છે જે મર્ક્યુરી બુધ કરતાં કેવો દેખાય છે વિદ્યાર્થીઓ? મોટો. પછી સેકન્ડ છે બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન બ્લેન્ક. એટલે અહીંયા એવા બે ગ્રહ લખવાના કે જે ખાલી જગ્યા કરતાં નાનો હોય. તો અહીંયા આપણે લખી શકીએ ધ અર્થ. અર્થ ઇઝ સ્મોલર ધેન જુપિટર. એટલે કે પૃથ્વી એ ગુરુ કરતાં, જુપિટર એટલે ગુરુ કરતાં નાની છે, નાનો ગ્રહ છે. ત્રીજું છે વિચ પ્લેનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન, ધ જુપિટર ઓર ધ સેટર્ન. એટલે કે જુઓ, કયો ગ્રહ સૂર્યથી દૂર છે? તો અહીંયા જોઈ શકીએ છીએ કે જુપિટર પહેલાં આવે છે અને સેટર્ન પછી આવે છે. તો શું આવશે અહીંયા? સેટર્ન. પછી વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન ધ સેટર્ન, ધ માર્સ ઓર ધ જુપિટર. વિચ પ્લેનેટ કયો ગ્રહ સેટર્ન એટલે કે શનિ કરતાં મોટો છે? તો માર્સ. એટલે કે આ માર્સ એટલે મંગળ અને જુપિટર એટલે ગુરુ. તો શું જવાબ આવશે? આ તો આપણને જોવાય જ છે. શું આવશે? જુપિટર, ગુરુ ગ્રહ. વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ. એટલે કે માર્સ કરતાં, આ માર્સ છે મંગળ કરતાં ઊંચા તાપમાન કયા ગ્રહને છે? તો ઊંચા તાપમાન હવે અહીંયા જોવાનું ટેમ્પરેચરમાં. માર્સમાં 82 ડિગ્રી ટુ 0 ડિગ્રી
તો 82 ડિગ્રી છેલ્લું માર્સનું જ એટલે કે મંગળ ગ્રહનું જ સૌથી નીચું તાપમાન છે, બીજા બધાનું ઊંચું તાપમાન છે એટલે કે હાયર તાપમાન કહેવાય. એટલે તમારે પછી બાકીના જે વધેલા છે એ બધા ગ્રહો લખવા પડે, જેમ કે મર્ક્યુરી, વિનસ, અર્થ, જુપિટર એન્ડ સેટર્ન હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ. તો આ રીતે તમારી આ એક્ટિવિટી પૂર્ણ થઈ વિદ્યાર્થીઓ. તમારે આ જે ખાલી જગ્યા છે એ તમારી નોટબુકમાં લખવાની છે. આગળ લઈશું વિદ્યાર્થીઓ એક્ટિવિટી નંબર 4. જુઓ વિદ્યાર્થીઓ, આ એક્ટિવિટી 4ની જે સ્ટોરી છે એ ખૂબ સરસ છે અને આ સ્ટોરી તમારે સ્ટોરીના જે આપણે આ લર્ન કરીશું, સમજીશું તે તમારે પરીક્ષામાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ, આન્સર ધ ક્વેશ્ચન, ટ્રુ એન્ડ ફોલ્સ તેવી જુદી જુદી એક્સરસાઇઝ પૂછાશે, જે તમારે આ લર્ન કરવાનું છે ને ધ્યાનથી સાંભળવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીશું. એક્ટિવિટી 4, ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. પ્રિન્સ એટલે રાજકુમાર, એન્ડ હિઝ ફ્રેન્ડ્સ એટલે અને તેના મિત્રો. વિદ્યાર્થીઓ, અહીંયા તમને જોઈ શકો છો કે જે તમારું ટાઇટલ છે તેના આધારે જ આ સરસ મજાની સ્ટોરી છે. જે તમારું ટાઇટલ હતું આ સ્ટોરીનું, તેના જે 3 વર્ડ હતા તે હવે આમાં આવશે, જેમ કે લોંગર, શાર્પર એન્ડ બિગર. તો હવે તમને સમજાયું ને કે તમારું ટાઇટલ ચોપડીનું જે આની અંદર આ જે ચોથા યુનિટમાં જે તમને ટાઇટલ છે એ શા માટે છે? તો લોંગર, શાર્પર અને બિગર. એ લોંગર એટલે વધારે લાંબા, લોંગર લેગ્સ વધારે લાંબા પગ, શાર્પર આઈસ એટલે તેજ આંખો, એન્ડ બિગર બેલી એટલે મોટું પેટ. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. જુઓ, અહીંયા ચિત્ર બતાવ્યા છે. એક મહેલ છે. મહેલને એક અહીંયા એક છોકરો આપ્યો છે, જે છોકરો તેની બહુ દૂરથી જોઈ શકે છે એટલે કે શાર્પર આઈસ. પછી અહીંયા દેખો એક ટ્રી આપ્યું છે અને ટ્રી પર ગોલ્ડન લીવ છે, ગોલ્ડન લીવ્સ બની ગયું છે, રાજકુમારી છે આ. અને અહીંયા એક લાંબા પગ એટલે કે લોંગર લેગ્સ, લોંગર લેગ્સ દોડતો બતાવ્યો છે. તો આના આધારે આપણે હવે આ સ્ટોરી તમને હું ભણાવીશ, એ તમે ધ્યાનથી સાંભળશો. જુઓ, સોનસેન વોઝ અ પ્રિન્સ. હી હેડ 3 ફ્રેન્ડ્સ, longer legs, sharper eyes and bigger belly. They had special powers. જુઓ, સોનસેન નામનો એક રાજકુમાર હતો. પ્રિન્સ એટલે રાજકુમાર. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ એટલે એમ તો નામ છે લોંગર લેગ્સ, શાર્પર આઈસ એન્ડ બિગર બેલી, પણ લોંગર લેગ્સનો મતલબ થાય લાંબા પગ, શાર્પર આઈસ એટલે તેજ આંખો, એન્ડ બિગર બેલી એટલે મોટું પેટ. આ પ્રમાણે તેના 3 મિત્રોના નામ હતા. ધે હેડ સ્પેશિયલ પાવર્સ. તેમની પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. સ્પેશિયલ પાવર એટલે વિશિષ્ટ શક્તિઓ. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. એટલે કે તે પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી. જુઓ, અનધર કિંગ એટલે બીજા, તે પ્રદેશમાં બીજા રાજાને, બ્યુટીફુલ એટલે સુંદર અને પ્રિન્સેસ એટલે રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ્ડ ટુ મેરી હર. ઘણા રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. મેરી એટલે લગ્ન કરવા. બટ ધ કિંગ, પણ રાજા, હર ફાધર એટલે કે તેના પિતા, ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. તેના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતા હતા નહીં. ડોટર એટલે દીકરી અને ડીડ નોટ વોન્ટ એટલે કે ઈચ્છતા હતા નહીં. ધ કિંગ વોઝ અ મેજિશિયન. એટલે કે આ રાજા જાદુગર હતા. સો હી સેટ 3 ડિફરન્ટ ટેસ્ટ. એટલે કે તેથી તે 3 મુશ્કેલ કસોટીઓ ગોઠવી. Each day he would hide the princess at a different place. એટલે કે દરરોજ તે તેની રાજકુમારીને જુદા સ્થળે, ડિફરન્ટ પ્લેસ એટલે કે જુદા સ્થળે સંતાડતો. જુઓ, હાઇડ એટલે સંતાડવું. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ
એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. એટલે કે રાજકુમારે તેને શોધીને પાછી મહેલમાં લાવવી પડતી. બ્રિંગ એટલે લાવવું અને પેલેસ એટલે મહેલ. મેની પ્રિન્સેસ ટ્રાઈડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. એટલે કે ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યા. ટ્રાય એટલે પ્રયત્ન કરવો, પરંતુ તે આ કસોટીમાં નિષ્ફળ ગયા. જો ઇન ધીસ ટેસ્ટ એટલે આ ટેસ્ટમાં એટલે કે કસોટીમાં, અને ફેલ એટલે નિષ્ફળ થવું. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિક. એટલે કે તેથી રાજાએ પોતાની જાદુઈ શક્તિથી તેઓને ગધેડામાં ફેરવી દીધા. જુઓ, મેજિક એટલે મેજિકલ પાવર, જાદુઈ શક્તિ, અને ટર્ન એટલે ફેરવવું, ઇન્ટુ અ ડોંકી એટલે કે એક ગધેડામાં ફેરવી દીધા. આગળ જોઈશું. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. એટલે કે સોહનસેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. એટલે કે રાજાએ કહ્યું, મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. હિડન એટલે સંતાડી છે. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. જુઓ, અહીંયા એવું થશે કે તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી સમક્ષ લાવ. જુઓ, બિફોર ધ સનસેટ એટલે સૂર્યાસ્ત પહેલાં, સાંજ પડે, રાત પડે તેની પહેલાં તેને શોધીને બ્રિંગ હર ટુ મી એટલે કે મારી સામે કે મારી સમક્ષ લાવ. આગળ જોઈશું. ધ શાર્પર આઈસ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. એટલે કે શાર્પર આઈસ જે તેજ આંખોવાળો મિત્ર હતો તેને આજુબાજુ જોયું. લુકડ ઓલ અરાઉન્ડ એટલે કે ચારે બાજુ કે આજુબાજુ જોયું. એન્ડ સેડ અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. શું કહ્યું કે રાજકુમારી 100 માઇલ 100 miles અવે એટલે કે 100 માઇલ દૂર એક પર્વતની ટોચ ઉપર કે ટોચે છે. ટોપ ઓફ અ માઉન્ટેન એટલે કે પર્વતની ટોચે છે. ધેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. જો આ તમારી અહીંયા ડિગ્રી છે. એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ એટલે કે પવન જેટલી ઝડપ. એટલે જુઓ, આનું થશે પછી લોંગર લેગ્સ એટલે કે લાંબા પગવાળો જે મિત્ર હતો તે. પછી લોંગર લેગ્સ પવનની ઝડપે દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક એટલે કે સનસેટ થતાં પહેલાં. એટલે કે થશે કે તે અંધારું પડતા પહેલાં એટલે કે સૂર્યાસ્ત થતાં પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. પ્રિન્સેસની સાથે, વિથ ધ પ્રિન્સેસ એટલે કે રાજકુમારી સાથે પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રી. રાજા ગુસ્સે થયો. એંગ્રી એટલે ગુસ્સે થવું. તો વિદ્યાર્થીઓ, આજે આપણે આ લેસન આટલે સુધી રાખીશું. એટલે કે આગળનો જે ભાગ છે તે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. અને અઘરા શબ્દો તમારે મોડે કરવાના છે અને આટલો પાઠ તમારે વાંચવાનો પણ છે.